જેઓ ખાનગી નોકરી કરે છે તેમને આજે એક સવાલ પૂછવો છે, તમને કેટલી રજાઓ મળે અને જાણ કર્યા વિના રજા પર જાઓ તો તમારી નોકરી સલામત રહે? જવાબ નામાં જ હોય, પરંતુ સરકારી નોકરીમાં આવું નથી. જેટલી ઈચ્છો એટલી રજા મળે અને એમાં પણ જો તમે સરકારી શાળામાં શિક્ષક હો તો મોજે મોજ. તમે વિદેશમાં પણ સ્થાયી થઈ જાઓ, વર્ષો સુધી ફરજ પર હાજર ન થાઓ તો પણ કોઈ પૂછનારું નથી. કડવું છે પણ સત્ય છે. આ કટાક્ષ આમ તો મજા આવે એવો છે, પણ મામલો ખૂબ ગંભીર છે. રાજ્યના દરેક જિલ્લે તાલુકે આ જ સ્થિતિ છે. આ શિક્ષકો છે. આ એવા શિક્ષકો છે જેઓ નોકરી તો દેશમાં કરે છે, પરંતુ રહે છે વિદેશમાં. કોઈ મહેસાણાનું છે, કોઈ બનાસકાંઠાનું, કોઈ જામનગરનું તો કોઈ ભાવનગરનું, કોઈ કચ્છનું તો કોઈ સુરેન્દ્રનગરનું. રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને શહેરોમાં અનેક સરકારી શિક્ષકો લાંબી રજા પર ઉતર્યા બાદ શાળાએ પરત ફર્યા જ નથી. સ્થળ અલગ અલગ છે, પરંતુ સમસ્યા એક સમાન છે. નિમણૂક બાદથી જ ગાયબ છે શિક્ષિકા. ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ રખડી પડ્યા. જામનગરના ધુતારપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા 1 વર્ષથી ગેરહાજર છે. સોનલ સોલંકીને 2023માં નિમણૂક અપાઈ હતી. જોકે નિમણૂક બાદ સોનલ મેડમ તો સ્કૂલમાં હાજર થયા જ નહીં. સરપંચે રજૂઆત કરી પણ કોઈ કાર્યવાહી નથી થઈ. આચાર્યનો પણ દાવો છે કે જિલ્લા કક્ષાએ રજૂઆત થઈ છે. આ સોનલ મેડમને ધોરણ 3 થી 5ની જવાબદારી સોંપાઈ હતી, પરંતુ મેડમ તો આવ્યા જ નહીં. અન્ય શિક્ષકોનું ભારણ વધ્યું છે અને વિદ્યાર્થીઓનું ભણતર રખડી પડ્યું છે. અમે એમને જોયેલા નથી અને એના જે વર્ગ છે એ અત્યારે અમારે સંભાળવા પડે છે, એટલે અમારે કાર્યભાર છે એ વધી જાય છે. અમારા મહેકમમાં શિક્ષક ગણાય છે એટલે નવા કોઈ શિક્ષકો મળી શકતા નથી કે જ્ઞાન સહાયક તરીકે કોઈને લઈ શકતા નથી અથવા મંજૂરી મળતી નથી. તો અમારી વિનંતી છે ઉપલી કચેરીને કે આ શિક્ષક ઉપર ત્વરિત કાર્યવાહી કરવામાં આવે અને શાળાને કોઈ શિક્ષક ફાળવવામાં આવે. 1 વર્ષથી અમારી શાળાની અંદર એક શિક્ષકની અમારે ઘટ છે. આજે બાળકોના ભવિષ્ય અને શિક્ષણ ઉપર એની ઘેરી અસર પડે છે. કે 1 વર્ષથી એક વિષયના એક શિક્ષક નથી તો આજે બાળકોનું 1 વર્ષનું તો ભવિષ્ય રૂંધાણું છે. લાખોનો વહીવટ કરી શાળામાં નિમણૂક મેળવી. ગણિત અને વિજ્ઞાનના શિક્ષિકા છે ગાયબ. જામનગર જેવી જ સ્થિતિ ભાવનગરના મહુવામાં છે. મહુવાની કોટિયા પ્રાથમિક શાળામાં 1 વર્ષ અગાઉ ગીતા ઝાલા નામની શિક્ષિકાની નિમણૂક કરાઈ હતી, જેમની ધોરણ 6 અને 7માં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ હતી. પરંતુ ગીતા મેડમ તો શાળાએ આવ્યા જ નથી. બીજી તરફ એવો પણ આરોપ છે કે અરસપરસ લાખોનો વહીવટ કરીને તેમણે કોટિયા શાળામાં નિમણૂક મેળવી હતી, પરંતુ તેઓ માત્ર પગાર લઈ રહ્યા છે, ફરજ તો નિભાવી જ રહ્યા નથી. મુદ્દો એ પણ છે કે આ શિક્ષિકા સામે કોઈ કાર્યવાહી થતી નથી અને જ્યાં સુધી તેમનું નામ બોલે છે ત્યાં સુધી નવા શિક્ષકની નિમણૂક થશે નહીં. જો આવી સ્થિતિ હોય તો સરકારી શાળાના વિદ્યાર્થીઓના ગણિત અને વિજ્ઞાન તો હંમેશા કાચા જ રહે ને. આ બેન પહેલા કરમદિયા નોકરી કરતા હતા, બગદાની નીચે કરમદિયા. ત્યાં કરમદિયા એક સાબરકાંઠાના બેન નોકરી કરતા હતા અને સાબરકાંઠાના બેનને ત્યાં એના વતનમાં જવું હતું અને આ બેનને અહીંયા લાવ્યા. એટલે આ બેને મોટા પાયે વહીવટ કરી અને કરમદિયા નોકરી કરેલી છે અને કરમદિયાથી 1 વર્ષ દિવસ ત્યાં નોકરી ન કરી અને તેની સજા રૂપે કોટિયામાં મૂકી દીધા છે. તો કોટિયામાં 1 વર્ષ દિવસ આ બેન ગેરહાજર રહેલ છે અને જો આ બેનને ટૂંક સમયની અંદર કોટિયાથી ટ્રાન્સફર કરવામાં નહીં આવે અને તો અહીંથી અમે 25/8/2024ના દિવસે કોટિયા ગામની નિશાળને તાળાબંધી કરવામાં આવશે. જિલ્લા કે તાલુકા લેવલે ઓફિસ લેવલથી ગણિત વિજ્ઞાનની જગ્યા કોટિયા પ્રાથમિક શાળાની અંદર ભરેલી બતાવે છે, તો એ જગ્યા વહેલી તકે ખાલી બતાવે અથવા તો ગીતાબેન બાબાજી ઝાલા છે એનો અન્ય જગ્યાએ ઓર્ડર કરી અને કોટિયા પ્રાથમિક શાળાની અંદર ગણિત વિજ્ઞાનની જગ્યા ખાલી બતાવે અને વહેલા છતાં ગણિત વિજ્ઞાનની જગ્યા ભરાય, જેથી કરીને બાળકોના ભવિષ્ય અને એમનું શિક્ષણ ન બગડે. સુરેન્દ્રનગરમાં પણ 2 શિક્ષકો ગેરહાજર. પગાર ચાલુ પણ શિક્ષકો વિદેશ પહોંચી ગયા. શિક્ષકોનું કાંડ સામે આવતા સરકારે તપાસનો આદેશ કર્યો અને સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગની તપાસમાં ખુલાસો થયો કે 300 સ્કૂલોમાંથી 2 સ્કૂલોના 2 શિક્ષકો પાછલા 30 દિવસથી ગેરહાજર છે. આશંકા છે કે બંને શિક્ષકો વિદેશ જતા રહ્યા છે અને દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે
કે ગેરહાજર હોવા છતાં બંને શિક્ષકોને સરકાર પગાર ચૂકવે છે. શેનો પગાર ચૂકવાય છે? ચૂનો ચોપડિયાનો. 2 શિક્ષકોની યાદી તૈયાર થયેલ છે અને કમિશનર ઓફ સ્કૂલને મોકલી આપવામાં આવેલ. સૌપ્રથમ તો એ કયા કારણોસર ગેરહાજર છે એની કારણદર્શક નોટિસ બજાવણી કરવામાં આવશે. એમના જવાબ ઉપરથી એમની તપાસણી કરી અને એમને ઝડપથી હાજર થાય એના માટે આગ્રહ કરવામાં આવશે. એ તપાસણીના અંતે જવાબ દઈ શકું તમને કે વિદેશ ગયા છે કે અન્ય કારણોસર ગેરહાજર. કોઈ માંદગી સબબ રજા હોય તો મંજૂર પણ કરવા પાત્ર થશે. કચ્છમાં 11 શિક્ષકો લાંબા સમયથી રજા પર. 4 શિક્ષકો વિદેશમાં, 1ને કરાયા સસ્પેન્ડ. કચ્છમાં તો આ આંકડો 11 પર છે અને અહીં પણ વિદેશ કૌભાંડ છે. 4 શિક્ષકો એવા છે કે જેઓ વિદેશ જતા રહ્યા છે. તેમને પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે અને શિરવા ગામના એક શિક્ષકને તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. પણ એક વાત તો ચોક્કસ છે કે આ શિક્ષકોની ઘટની અસર શિક્ષણ પર તો પડી જ છે. જો કે આ શિક્ષકોને પગાર ચૂકવાયો છે કે કેમ તે પણ હજુ તપાસ થઈ રહી છે. વખતો વખત નોટિસ પણ આપેલ છે અને સરકારી નિયમ અનુસાર એમને જો પોતાની મૂળ ફરજ પર હાજર ન થવું હોય તો અમે જે નિયમ અનુસાર જે કુલ 3 વખત એમને જાણ કરવાની હોય છે. એટલે હવે એ ચિત્ર આખું અંતિમ તબક્કામાં છે. મહેસાણામાં 10 શિક્ષકો 1 વર્ષથી ગેરહાજર. 5 શિક્ષકો વિદેશ ગયા, નોટિસનો નથી આપતા જવાબ. વિચાર કરો, સરકારે નોકરી આપી, નવી પેઢીનું ભાવિ સુધારવાની જેમના માથે જવાબદારી છે તેવા શિક્ષકો નોકરીમાંથી નીકળી જાય છે. ન રાજીનામું આપે, ન નોટિસનો જવાબ આપે. શું આ શિક્ષક કહેવાને લાયક પણ છે? મહેસાણાના આવા ગાયબ શિક્ષકો સામે હવે ઝડપથી કાર્યવાહી થશે. જે એનઓસી લઈને તો ઘણા બધા શિક્ષકો વિદેશ જતા હોય છે અને એ આપણે 90 દિવસની મર્યાદામાં એમને એનઓસી આપતા હોઈએ છીએ. પણ જે લાંબા સમયથી ગેરહાજર હોય અને વિદેશમાં હોય એવા 5 શિક્ષકો છે. અગાઉ પણ એમને કારણદર્શક નોટિસો આપેલી છે. એમના ખુલાસાના આધારે આપણે આગળની કાર્યવાહી કરીશું. આ શિક્ષકોની જગ્યા તો હજુય ખાલી જ છે અને અભ્યાસ અદ્ધર તાલ છે. શિક્ષકો ગાયબ છે અને જગ્યા પૂરાતી નથી. જે તે વિષય અને ધોરણના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. જો આ સ્થિતિ હોય તો પછી કેવી રીતે સરકારી શિક્ષણ સારું હોય? છે રાજ્યના શિક્ષણ વિભાગ પાસે આનો કોઈ જવાબ? બ્યુરો રિપોર્ટ, TV9.